21 સપ્ટેમ્બર આજે ચૈતર વસાવા સાથે જે થયું છે ને એ તમે બધા જાણીને ચોંકી જશો। કારણ કે કેમ ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થતા હતા અને કેમ ચૈતર વસાવાને ન્યાય નહોતો મળતો। આજે એક મોટો ખુલાસો થયો છે અને આજે બધાને જાણવા મળ્યું છે કે ખરેખર ચૈતર વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે। આ ભાજપ સરકાર કે કોઈ પણ મોટા મોટા નેતાઓ હોય કે ગમે તે ચૈતર વસાવાને જેલમાંથી છૂટવા નથી દેતા। કારણ કે આજે એક દેખાતો એવો દાખલો સામે આવ્યો છે જેને જોઈને ઘણા બધા લોકો એમ કહે છે કે વાહ ભાઈ વાહ, આ ગુજરાત એક અને કાયદા અલગ અલગ। કેમ મિત્રો હું આવું કહી રહ્યો છું? કારણ કે તમે બધા જાણતા હશો કે ચૈતર વસાવાને છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર પૂરી રાખવામાં આવ્યા છે। વારંવાર તેમના જામીન રદ થઈ રહ્યા છે અને ચૈતર વસાવાને ન્યાય નથી મળી રહ્યો। અને ઘણા બધા લોકો એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ માટે, અને ધારાસભ્ય આમ આદમી પાર્ટીના છે એના માટે જ તેમને જામીન નથી મળતા અને એના માટે જ તેમને જેલમાંથી છોડવામાં નથી આવતા। અત્યારે હાલ શું દેખાતો એવો દાખલો સામે આવ્યો છે મિત્રો। જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો। મિત્રો તમે બધા દેવાયત ખવડને તો જાણતા જ હશો, જેમને થોડા ટાઈમ પહેલા ધુવરાજસિંહ સામે જે હુમલો કર્યો અને મારી નાખવાની ધમકી આપી, એના પછી મિત્રો દેવાયત ખવડને જેલમાં લઈ જવામાં આવ્યા અને એમની સાથે સાથે જે બીજા 7 લોકો હતા એમને પણ જેલમાં લઈ જવામાં આવ્યા। અને થોડાક જ કલાકો બાદ એ દેવાયત ખવડ અને તેમની સાથે 7 લોકોના જામીન મળી ગયા અને દેવાયત ખવડ જેલમાંથી છૂટી ગયા। એના પછી મિત્રો ફરી એકવાર દેવાયત ખવડને ફરી એકવાર જેલમાં લઈ જવામાં આવ્યા હતા અને મિત્રો અત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે આ વખતે પણ દેવાયત ખવડને જામીન મળી ગયા। દેવાયત ખવડને મિત્રો 1 મહિનાથી પણ ઓછા ટાઈમ ઉપર 2 વખત જેલમાં લઈ જવામાં આવે છે અને બંને વખત જામીન મળી જાય છે। તો આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે અને ઘણા બધા લોકો નારાજ થયા છે અને એવું કહેવા લાગ્યા છે કે આ તો ગુજરાતની અંદર કાયદા બધા માટે અલગ અલગ છે અને ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યને તમે ખોટી રીતે ફસાવો છો। કારણ કે જો દેવાયત ખવડને 2 વખત જામીન મળતા હોય તો ચૈતર વસાવાને કેમ નહીં? અને ચૈતર વસાવાએ જે ગુનો કર્યો છે એના કરતાં વધારે ગુનો દેવાયત ખવડે કર્યો છે। લોકો એવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે। તો આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખૂબ જ ગુસ્સે થયા છે કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે કેમ અન્યાય થઈ રહ્યો છે। આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકો હોય, હવે લોકો હારી ગયા છે કારણ કે કેટલી વખત ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી કરે। આના પહેલા 4 થી 5 વખત ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીને લઈને વારંવાર રદ થતી હોય છે અને વારંવાર કોઈને કોઈ કારણોસર તેમની જેલવાસ લંબાવવામાં આવતો હોય છે। તો અત્યારે હાલ લોકો એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટશે, ચૈતર વસાવાને ન્યાય ક્યારે મળશે અને ચૈતર વસાવાને કોણ જેલમાંથી છોડાવશે? ઘણા બધા લોકો હવે તો થાકી ગયા છે કારણ કે 2.5 મહિના થવા આવ્યા અને થોડાક જ દિવસો બાદ હવે 3 મહિના પણ થઈ જશે। અને એક બીજી ચિંતા ઊભી થઈ છે। લોકો એવું કહી રહ્યા છે કે જો કોઈ પણ ધારાસભ્ય 3 મહિના સુધી જેલની અંદર રહે તો તેને તેનું ધારાસભ્ય પદ પણ ગુમાવવું પડે છે। એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હવે 3 મહિના થવા આવ્યા છે। ઘણા બધા લોકો એવું ચાહે છે કે ચૈતર વસાવા 3 મહિનાની પહેલા જેલની બહાર આવી જાય। પણ મિત્રો તમે બધા જોતા હશો કે ચૈતર વસાવા સાથે અત્યારે શું થઈ રહ્યું છે। વારંવાર તેમના જામીન રદ થઈ રહ્યા છે। પણ મિત્રો હવે 11 સપ્ટેમ્બરે જે સુનાવણી થવાની હતી એ તો સુનાવણી ના થઈ, પણ ત્યારથી કોઈ નવી તારીખ પણ નોંધવામાં નથી આવતી અને ત્યારથી કોઈ તેમની સુનાવણી પણ નથી થતી। તો ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે હવે ચૈતર વસાવાની સુનાવણી ક્યારે થશે। તો મિત્રો હવે થોડાક જ દિવસોમાં સુનાવણી થવાની છે એવા સમાચાર મળી રહ્યા છે। જોઈએ છીએ કે ક્યારે સુનાવણી થશે અને ક્યારે કોઈ નવી તારીખ નોંધવામાં આવે છે। તો મિત્રો આજના માટે આ માહિતી હતી। ઘણા બધા લોકો એવું કહેતા હતા કે જો દેવાયત ખવડને જામીન મળતા હોય તો ચૈતર વસાવાને કેમ નહીં? ગુજરાતમાં શું કાયદા બધા માટે અલગ અલગ છે? આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે થયા છે। તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો। આજના માટે આ માહિતી, મળીએ એક નવા વિડીયો સાથે।